આજે વર્લ્ડ કિડની ડે છે અને હું ડૉક્ટર સંજય પંડ્યા, કિડની સ્પેશિયાલિસ્ટ. તમારે કઈ રીતે કિડનીની કાળજી રાખવી તે વિશે થોડી માહિતી આપીશ. 2025 વર્લ્ડ કિડની ડે છે, તેની થીમ છે શું તમારી કિડની બરોબર કામ કરે છે? કિડનીના રોગનું વહેલું નિદાન કરો અને કિડની બચાવો. જ્યારે અમે આ કિડની બરોબર કામ કરે છે કે નહીં તે વિશે સર્વેક્ષણ કર્યું તો 1024 વ્યક્તિઓમાંથી ફક્ત 7 વ્યક્તિઓને એ માહિતી હતી કે કિડનીના રોગના નિદાન માટે ક્રિએટિનિનની તપાસ કરવામાં આવે છે. કિડનીના રોગો વધે છે. 85 કરોડથી વધુ લોકોને કિડનીની તકલીફ છે. 10માંથી 1 વ્યક્તિને કિડનીની તકલીફ થવાનો ભય રહી છે. તો દરેક વ્યક્તિએ પોતાની કિડનીની કાળજી માટે ધ્યાન રાખવું જોઈએ. હવે કિડનીનું નિદાન કઈ રીતે થાય? બહુ સરળ છે. બ્લડ પ્રેશર મપાવો. જો ઊંચું હોય તો તે ભયજનક છે. લોહીમાં ક્રિએટિનિનની તપાસ કિડનીની કાર્યક્ષમતા સૂચવે છે, એટલે આ તપાસ કરાવવી અગત્યની છે. અને યુરિન ટેસ્ટમાં જો પ્રોટીનની હાજરી હોય તો તે યોગ્ય તપાસ માગી લે છે. આટલી સરળ રીતે કિડનીની તપાસ કરાવો. અને જો કોઈ સામાન્ય વ્યક્તિ એમ મને પૂછે કે કિડનીની તકલીફ ન થાય એને માટે શું કાળજી રાખવી પડે, તો બહુ જ સરળ વાત છે. સ્વસ્થ રહ્યો, નિયમિત કસરત કરો અને ફિટ રહો. યોગ્ય ખોરાક, ઓછું ગળપણ, ઘી તેલ ઓછા અને પૌષ્ટિક ખોરાકથી તમારી તંદુરસ્તી જાળવો. ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર કિડની બગડવાના 2 મુખ્ય કારણો છે, એટલે જો હોય તો તેની કાળજી રાખો. રોજ 2 લીટરથી વધુ પ્રવાહી લ્યો. સ્મોકિંગ, ગુટકા વગેરે શરીરને, કિડનીને નુકસાન કરી શકે છે. અને બહુ જ અગત્યની વાત કે કિડની ઘણા દર્દીઓમાં 90% બગડે તેમ છતાં કોઈ ચિહ્નો જોવા મળતા નથી. એટલે દર વર્ષે કિડની ચેકઅપ કરાવવી જરૂરી છે. કોને ખાસ કરાવવી જોઈએ? તો કે 40 વર્ષ બાદ, અને જેને ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, ઓબેઝ હોય, લાંબા સમય સુધી દુખાવાની દવા લેવી પડી હોય, આવા લોકોએ કિડનીની તપાસ કરવી જોઈએ. શું તમે વધુ કિડની વિશે જાણવા માંગો છો? મુલાકાત લ્યો kidneyeducation.com. આ વેબસાઇટ વિશ્વના 100થી વધુ કિડની સ્પેશિયાલિસ્ટ સાથે મળીને બનાવી છે. આ વર્લ્ડ રેકોર્ડ એવોર્ડ વિનર વેબસાઇટમાંથી 200 પાનાનું પુસ્તક તમારી કિડની બચાવો વિનામૂલ્યે વાંચી શકાશે, ડાઉનલોડ કરી શકાશે. અત્યાર સુધીમાં 10 કરોડથી વધુ હિટ્સ, 8 લાખથી વધુ ડાઉનલોડ ધરાવ્યું છે. એને દ્વારા લાભ મળ્યો છે. એવી આ નિઃશુલ્ક માહિતી આપતી kidneyeducation.com વેબસાઇટની જરૂર મુલાકાત લ્યો અને વિશ્વ કિડની દિવસે તમારી કિડની તંદુરસ્ત રાખો એવી મારી શુભેચ્છા.